शिवाय ॐ नमः शिवाय। हर हर भोले नमः शिवाय। जटाधराय शिव जटाधराय। हर हर भोले नमः शिवाय। हरि ओम। श्रीमद् भगवद गीता ध्यानम्। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। नमोऽस्तु ते व्यास विशाल बुद्धे पुल्लारविन्दायतपत्र नेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः। प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलम् गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम् लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद् पंकजं कलिमल प्रध्वंसि न श्रेयसे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः।
देवाय तस्मै नमः। सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज। अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहैः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। Let us all chant Trambaka mantra 5 times together. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। 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 હરિઓમ એવરીવન. સો લાસ્ટ ગુરુવારે આપણે 15મો અધ્યાય કમ્પ્લીટ કર્યો. એમાં 20મા શ્લોકમાં ભગવાન કહે છે, ઇતિ ગુહ્યતમમ શાસ્ત્રમ ઇદમુક્તમ મયા નગ. હે અનગ, મયા ઉક્તમ, મેં જે કહ્યું, મારા વડે જે કહેવાયું, આ 15મો અધ્યાય, આ શાસ્ત્ર ઇતિ ગુહ્યતમમ શાસ્ત્રમ. બીજા કોઈ અધ્યાયમાં ભગવાન એવું નથી કહ્યું કે ગુહ્યતમમ શાસ્ત્રમ. ઉર્વશિષા, તમે જે રીતે બુક પકડો છો, આઈ કાન્ટ સી યોર ફેસ, ઓકે, સો ધ કેમેરા કવર્સ, થેન્ક યુ. સો એને શાસ્ત્ર શા માટે કહેવામાં આવે છે? બધા અધ્યાય છે, પણ 15મા અધ્યાયને શાસ્ત્ર કહે છે. શાસ્ત્ર એટલે જેમાં જીવ વિચાર, જગત વિચાર, જગત એટલે જગત અને સંસાર, જીવ, જગત વિચાર, ઈશ્વર વિચાર, પૂર્વજન્મ વિચાર, ધર્મ વિચાર, સાધન વિચાર અને મોક્ષ વિચાર, જેમાં આ બધું આવે એને શાસ્ત્ર કહેવાય. અને આ 15મા અધ્યાયમાં ભગવાને આ બધી વસ્તુ પર વિચાર કર્યો છે, એટલે એને શાસ્ત્ર કહે છે. ગુહ્યતમમ શાસ્ત્ર. ઇટ ઇઝ નોટ ઇઝી, રહસ્યમય શાસ્ત્ર છે. તો ટુડે વોટ વી વોન્ટ ટુ ડુ, આઈ હોપ કે તમારા બધા પાસે 15મો અધ્યાય હોય. આપણે we will summarize it and go through all the 20 શ્લોક, then we can grasp it. એક સાથે હોય તો it flows much better. So પહેલા છે તે સંસાર વિચાર ભગવાન કહે છે, as well as પહેલો શ્લોક છે એમાં ઘણું બધું આવી જાય છે. ફર્સ્ટ ઓફ ઓલ ભગવાન કહે છે, ઊર્ધ્વમૂલ મદસ્સાથ અશ્વત્થમ પ્રાહુઃ અવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાનિ યસ્તમ વેદ સવેદ. જેનું મૂળ ઊર્ધ્વ, ઉલટું છે. એટલે ભગવાન આ સંસારને વૃક્ષ સાથે સમજાવે છે. આ મેટાફર કહેવાય, એટલે કે રૂપક. સી, મેટાફર, રૂપક એટલે શું કે આપણે કોઈને સરખાવીએ તો કે આ એના જેવું છે, તો એના જેવું મિનિંગ આ વસ્તુ છે એના જેવી જ પેલી છે. પણ રૂપકની અંદર શું થાય કે એના જેવું નથી, બટ સ્ટીલ ઇટ કન્વેઝ
ફોર એક્ઝામ્પલ આ શહેરમાં કોન્ક્રીટ તો જંગલ જેવું છે, તો જંગલની અંદર તો ઝાડ અને ગટા હોય, એમાં કોન્ક્રીટ નહીં હોય. શહેરમાં ઝાડ બહુ નહીં હોય પણ એને કોન્ક્રીટનું જંગલ કહેવાય. શા માટે? મિનિંગ ભર્યા બધે કોન્ક્રીટ જ છે, કઈ છે નહીં, એટલે કે છે એને રૂપક કહેવાય કે એના જેવું છે. એટલે અહીંયા પણ ભગવાન સંસારને વૃક્ષ જોડે સરખાવે છે અને ઉર્ધ્વ મૂળ, એટલે કે એનું મૂળ જનરલી ઝાડનું મૂળ નીચે હોય, સંસારનું મૂળ ઉપર, મિનિંગ ભગવાન ઉપર, અને જેનામાંથી આવ્યો છે આખો સંસાર એ ઉર્ધ્વ મૂલમ, અને એની શાખા મિનિંગ જીવ બધી પ્રસરાયેલી છે અધ શાખા. અને ભગવાન શું કહે છે કે અશ્વત્થમ પ્રાહુ અવ્યયમ. અશ્વત્થ એટલે સ્વ મિનિંગ ટુમોરો, કાલે. સ્થ જે એમને એમ રહે, અશ્વત્થ જે કાલે બદલાય. હવે સંસાર ઝાડ પણ કન્ટિન્યુઅસલી બદલાતું હોય અને સંસાર પણ કાયમ બદલાતો હોય છે. એવરી ડે ઇટ ચેન્જીસ. તમે ઝાડની નીચે જુઓ તો કોઈ વાર પંચાયત બેઠી હોય, રાત્રે કોઈ વાર કોઈ દારૂ પીને બેઠા હોય, દિવસે પક્ષીઓ બધા આવતા હોય, સવારે પક્ષીઓ ઉડી જાય, રાત્રે પાછા આવે, અને કોઈ મરી જાય, નવું પક્ષી આવે, નવો માળો બાંધે. એ બધું બદલાતું હોય છતાં ઝાડ ત્યાં જ હોય, એમાં માળા પણ હોય, લોકો પણ મળતા હોય. એટલે જે કાર્ય બધું ચાલતું હોય એ કન્ટિન્યુઅસ ચાલતું હોય છે, પણ એમાં જે લોકો હોય, પક્ષીઓ, એ બધું બદલાતું હોય, એટલે એને અશ્વત્થ કહે. પણ એટ ધ સેમ ટાઈમ અવ્યય પણ એને કહેવાય, કારણ કે પ્રવાહ રૂપે એ ચાલુ ને ચાલુ જ રહે છે. ખાલી વ્યક્તિઓ, પશુ, પક્ષી બધા બદલાતા હોય છે. તો કે સંસારની અંદર પણ તો જો આપણા બાપ દાદાના જમાનામાં કે આપણા જમાનામાં, રાઈટ, ઘરના કંકાસ કજિયા, હેપીનેસ, ફરવા જવાનું, યાત્રા પર જવાનું, બાળકો આવે તો આનંદ, કોઈ મરી જાય એનું દુઃખ, જુદા જુદા લોકો, એ બધું ચાલતું હોય. પણ એ સંસારની જે રીતભાત છે એ તો એકની એક ચાલતી હોય, એટલે એને અવ્યય કહેવાય. અને છંદાંસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સ વેદવિત. કર્મકાંડની અંદર આપણે આ તમે યજ્ઞ કરો, આ કર્મ કરો તો એનું આ ફળ મળે, એ બધું કહ્યું છે. અને કે છે પર્ણાની યસ્તમ વેદ. આખા ઝાડને સપોર્ટ કોણ કરે? જો પાંદડા બધા પડી જાય તો ઝાડ જીવી ના શકે. એટલે ઇટ ઇઝ ધ પાંદડા ધેટ મેક્સ ધ ઝાડને ફૂલ્યું ફાળ્યું રાખે, અને દેખાવમાં પણ સરસ રાખે, પ્લસ એને જીવંત રાખે. એવી જ રીતે કર્મકાંડની અંદર જે બધી વસ્તુ આપી છે, યજ્ઞ હાથે આપણી બધી લોકેશના, વિત્તેષણા, આપણી ઈચ્છાઓ પૂરી કરવા માટે તો જ સંસાર ચાલતો હોય. કે આપણે ક્યાં, આપણે તમે કોઈ પણ શહેરમાં હો, મુંબઈમાં હો, અહીંયા હો, કશે પણ, તો કે ચલો ડાઉનટાઉન જઈએ, કે અહીંયા જઈએ, મૂવી જોવા જઈએ, સંસાર ચાલતો હોય તો અહીંયા પણ એ બધા કર્મથી આખો સંસાર ફૂલ્યો ફાળ્યો રહે. અને એ જે સમજે છે એને કે છે ભગવાન વેદવિત. એટલે આમાં જગતનો વિચાર છે, ઈશ્વરનો પણ વિચાર છે, ઓર મૂળ બ્રહ્મનો પણ વિચાર છે. હવે ભગવાન કહે છે બીજા શ્લોકમાં, એટલે સંસારને વૃક્ષ સાથે એ કર્યો છે જેમાં આપણે બધા રહીએ છીએ. અને પછી શું કહે? અધશ્ચ ઊર્ધ્વમ પ્રસુતા તસ્ય શાખાહ ગુણ પ્રવૃદ્ધા વિષય પ્રવાલા. અધચ ઊર્ધ્વમ પ્રસુતા તસ્ય શાખા. આ જે સંસાર રૂપી ઝાડ છે એમાં શાખા રૂપે આપણે જે જીવ છે એ ઉપર નીચે, મિનિંગ મનુષ્ય યોની, એમ જ બીજી બધી યોનીમાં પણ કર્મ પ્રમાણે બધા જીવ પ્રસરેલા છે. ઉર્ધ્વ પ્રસુતા કે શાખા, અને ગુણ પ્રવૃત્તા વિષય પ્રવાલા. કુપલ વિષય, આપણે કર્મ સે નથી થાય, આપણે દુનિયાના વિષયો જોઈએ, વી ગેટ ફેસિનેટેડ, વી રન આફ્ટર ઇટ, એટલે આપણે કર્મ કરીએ કે ચલો ઇન્દ્રિયથી મેં આ જોયું એટલે હું આ કરીશ. વિષય કર્મથી, આપણે ઇન્દ્રિયોથી જે વિષય જોઈએ ને, વિષયનો ઉપયોગ કરવાનું આપણને મન થાય, તો કે છે શાખા ગુણ. અને કયો માણસ શેની પાછળ જશે? આપણે 14મા અધ્યાયમાં જોયું, સાત્વિક વૃત્તિ વાળો કે મારે સત્સંગમાં જવું છે, રાજસિક મારે પૈસા વધારવા છે, લોભ દુનિયાની અંદર, તામસિક કોઈને હર્ટ કેવી રીતે કરવું અથવા તો કેમ બેસી રહેવું. દરેક પોતાના ગુણ પ્રમાણે વિષયોની પાછળ દોડતો હોય છે. અને ભગવાન કહે છે અધશ્ચ મૂળાની અનુસંતતાની કર્માનુબંધીની
મનુષ્ય લોકે. અને મનુષ્ય લોકે એટલે હું ને તમે જે વિષયો પાછા આપણે દોડતા હોઈએ ને, જે કર્મ કરીએ અને એ આપણે કર્મના ફળની આકાંક્ષા રાખીએ અને મળે ત્યારે સુખ થાય, ના મળે ત્યારે દુઃખ થાય. એટલે સુખ અને દુઃખ અને એ આપણને બાંધતા હોય છે. એટલે જે મળે એની તરફ જઈએ અને જો મળ્યું હોય તે આપણે સાચવવું હોય, આપણાથી છૂટે નહીં. એટલે એમાંથી આપણે મનુષ્ય લોકમાં આપણે એનાથી બંધાઈ જઈએ. અને એકવાર સંસારમાં બંધનમાં આવીએ પછી વી ઓલ નો કે નીકળવું તો કેટલું ડિફિકલ્ટ છે. સી, સુખ અને દુઃખ બંને આવે છે. આપણી જ વિત્તેષણા, લોકેષણા આપણને વસ્તુઓ પાછળ દોડાવે છે, વિષયની પાછળ દોડાવે છે. પણ દરેકના જીવનમાં એક સમય એવો આવે કે જ્યારે એ શાંતિથી વિચારતો હોય કે જે વસ્તુઓ પાછળ હું દોડો છું, આજે એ જ બધી વસ્તુઓ મને બાંધી દે છે. સી, આપણે જોઈએ, આપણે ઘરે બાબા કે બેબીનો જન્મ થાય તો કેટલો આનંદ થાય કે ભાઈ ઘરમાં બાળકનો જન્મ થયો. પણ વી રેરલી રિયલાઇઝ કે મિનિમમ નેક્સ્ટ 25 વર્ષ મારે બંધન થઈ ગયું. જનરલી તો આપણે મરીએ ત્યાં સુધી બંધન થઈ જાય, કારણ કે આપણે એને છોડતા નથી, પણ એ બંધન થઈ જાય. કોઈ પણ વસ્તુ આપણે ઘરમાં લાવીએ આનંદ થાય, પણ પછી એનાથી આપણે બંધાઈ જઈએ. કારણ કે જો વસ્તુ ગમતી હોય તો એ જતી ના રહે, જો જતી રહી તો દુઃખ થાય, કાઢી નાખવી હોય તો પાર્ટનર કે નથી કાઢી નાખવી. સી, ઓલ ધીસ થિંગ્સ. એટલે સંસારમાં શું થાય, સુખ અને દુઃખ આવ્યા જ કરે. એક સાદો દાખલો, સાદો તો નહીં પણ આઈ થિંક બધાને જ ખબર છે, ઇટ્સ વેરી કોમન ઇન ઇન્ડિયા. પપ્પાએ બિઝનેસ શરૂ કર્યો હોય, બિઝનેસ બહુ સરસ ચાલતો હોય, પપ્પા થોડા ગરડા થવા આવે, છોકરાઓ પણ હવે બહુ સરસ બિઝનેસ સંભાળતા હોય. પછી એક દિવસ પપ્પાને શું કે, પપ્પા તમને દર મહિને જોઈએ તો 2 લાખ રૂપિયા આપશું, પણ તમે હવે દુકાને આવવાનું બંધ કરો, અમને બિઝનેસ રન કરવા દો. આઈ મીન ધીસ ઇઝ અ સ્ટોરી ઓફ સો મેની, રાઈટ. અથવા મમ્મી તું અહીંયા રહે પણ બોલ નહીં કરે, મારા દોસ્તારો આવે ત્યારે, તને અમે કે કહેતા નથી પણ તું બોલ નહીં, અથવા તો તારા રૂમમાં રહે. જે ઘર તમે જ વસાવ્યું, જેમાં તમે છોકરાઓને મોટા કર્યા, આજે એ જ છોકરાઓ 40-45 વર્ષના થયા, તમને જ કહે તમે એક રૂમમાં બેસી રહો. ધીસ ઇઝ અ સ્ટોરી ઓફ એઝ વી ગેટ ઓલ્ડર, હાથ પગ ચાલતા નહીં હોય એટલે ગમે એટલું ધન હોય, યુ બીકમ ડિપેન્ડન્ટ. ધીસ ઇઝ સંસાર, નો બડી કેન ડિનાય ઇટ. એટલે ભગવાન શું કે છે અહીંયા, આ સંસારનું ન રૂપમસ્ય તથાપલોપ્યતે ન અંતઃ ન ચ આદિ ન ચ સંપ્રતિષ્ઠા. આ ન રૂપમસ્ય, આ સંસારનું ઝાડ જેવું રૂપ છે તે ઇટ ઇઝ નોટ ફિઝિકલી અવેલેબલ. પણ દરેકને સંસારમાંથી છૂટવું જોઈએ છે કે ભાઈ હવે છોડાવો. અથવા તમે ભગવાનને પ્રાર્થના કરતા હો ત્યારે શું કે ભગવાન મારા સર્કમસ્ટન્સીસ બદલ, હવે તો તું આમાંથી છોડાવ, મારે આમાંથી છૂટવું છે. ઇટ ઇઝ સો કોમન. પીપલ સે, સમટાઈમ્સ મે નોટ સે ઇટ, પણ જ્યારે કોઈ સ્વામી સંત મહાપુરુષને મળે કે મને 15 મિનિટ આપો કે 5 મિનિટ આપો, વોટ આર ધે સેઇંગ, એ જુદા જુદા શબ્દોમાં પણ બેઝિકલી એ જ કે ભગવાન તમે બધું આપ્યું છે. જનરલી શું કે સ્વામીજી તમારી કૃપાથી બધું જ છે, પણ આવે એટલે સ્વામીજી સમજી જાય ઇટ્સ ધ સેમ સ્ટોરી એવરીવેર, રાઈટ. મારે આમાંથી કેવી રીતે છૂટવું? તો ભગવાન કહે છે હવે તન્નું અશ્વત્થમેન સુવિરૂઢ મૂલમ અસંગ શસ્ત્રેણ દૃઢેન ચિત્વા. સી, હવે સાધનનો વિચાર, સંસારનો વિચાર કર્યો, હવે સાધન શું છે? અશ્વત્થમેનમ સુવિરૂઢ મૂલમ. તમે ઝાડને કાપવું હોય તો મૂળમાંથી કાપી નાખવું પડે, અથવા તો તમે પેલી એક્સ પણ નાખો, એક્સ ને શું કહેવાય ગુજરાતીમાં, પડી ગયો. એનીબડી અનમ્યુટેડ, કુહાડી. એને તમે મારો, જેને ઝાડ કાપ્યું હોય અથવા કોઈને ઝાડ કાપતા જોયા હોય, ઘણી વાર શું થાય, અંદર જાય પણ ખૂપી જાય, એ બહાર પણ ના નીકળે અને અંદર જ રહી. સો ડિફિકલ્ટ ટુ ઇવન ટેક ઇટ આઉટ. તો અહીંયા તો સુવિરૂઢ મૂળ એટલે બહાર કાઢીને પાછું મૂળ સાથે મારે એને કાઢવાનું છે. એટલે ભગવાન કહે અશ્વત્થમેનમ સુવિરૂઢ મૂલમ અસંગ શાસ્ત્રેણ. સુવિરૂઢ મૂલમ એટલે કમ્પ્લીટ અજ્ઞાન દૂર કરી દેવાનું અને જ્ઞાન મળે. પણ એ કેવી રીતે મળે? અસંગ શસ્ત્રેણ. એનું શસ્ત્ર શું છે?
અત્યારે સંગ એટલો કર્માનુબંધી કર્મ અને એના ફળથી એટલો બંધાઈ ગયો છું, મારે એમાંથી છૂટવું છે. અને એ શસ્ત્ર શું છે? સાધન વિચાર. અગેન રિમેમ્બર વાય ધીસ ચેપ્ટર ઇઝ કોલ્ડ શાસ્ત્ર. સાધન વિચાર કે તું અસંગ શસ્ત્રના એટેચમેન્ટમાંથી છૂટ અને કોન્શિયસલી યુ હેવ ટુ સી મેં મારું કર્મ કર્યું છે, હવે આઈ નીડ નોટ બી અટેચ. લેટ ચિલ્ડ્રન બી ચિલ્ડ્રન, લેટ ધેમ ડુ ધેર થિંગ. ટુ ધી એક્સટેન્ટ કે ઇવન શરીર, મન અને બુદ્ધિથી મારા જ વિચારો, મારી લાગણીઓ, એનાથી પણ ડિટેચ રહેવું. કારણ કે મનમાં તો લાગણી આવે, જ્ઞાન આવે એટલે ખબર પડે કે મનમાં તો વૃત્તિઓ આવ્યા જ કરે. સો એ અસંગ શસ્ત્રેન અને દ્રઢેન ચિત્વા, દ્રઢતાથી. મિનિંગ એક વાર અસંગ કરો પછી પાછું સંગ નહીં કરવું. આપણે તો જયારે વાંચીએ કરી ત્યારે અસંગ થાય, વળી પાછા સંસારમાં ડૂબી જઈએ. વળી પાછું અસંગ, જયારે દુઃખ થાય ત્યારે કે આ બધું મારે છોડી દેવું છે, અને વળી પાછું એમાં આવીએ. એટલે ભગવાન કહે છે દ્રઢતાથી આ છોડી દેવાનું. એક વાર એ અસંગતા આવે, મિનિંગ ડિટેચમેન્ટ, અને ધીસ કમ્સ આફ્ટર અ લોટ ઓફ થિંકિંગ. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. એમને નહીં, પણ એ આવે પછી શું કરવું? એ જતું ના રહે, વળી પાછું સંગ એટેચમેન્ટ ના આવી જાય. એટલે ભગવાન શું કહે છે? તત પદમ તત્ પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતાન નિવર્તંતિ ભૂયા. ગોલ ધ્યાનમાં રાખવાનો કે ધનુષ કે મારે મારા ઈશ્વરના દર્શન કરવા છે, ઓર મારો આત્મા શું છે એ મારે પ્રત્યક્ષ, આઈ વોન્ટ ટુ ગો વિધિન મેડિટેશન અને ફાઇન્ડ આઉટ આત્મા. એટલે તત ધેન મિનિંગ અસંગ ડિટેચમેન્ટ કેળવ્યા પછી તત પદમ, પદમ એ સ્ટેટ, તત્ પરિમાર્ગિતવ્યમ યુ સિક. બધા પ્રયત્ન કર કે હવે મારે અંદર કેવી રીતે હોવું. હવે આ જયારે એટેચમેન્ટ હોય દુનિયાના પદાર્થો, વ્યક્તિઓને, એને માટે, તો આપણે અંદર જવા જ નથી. જેવા મેડિટેશન કરવા બેસું કે દુનિયાના જ વિચાર આવશે. તેથી સ્વાય ભગવાને શું કહ્યું છે? દ્રઢેન ચિત્વા. આ સંસાર મેં ક્રિએટ કર્યો નથી. સંસાર એની મેળે ચાલ્યા જ કરે છે, દરેક પોતાનું કરે છે. નાના બાળકો હોય ત્યારે મારી જવાબદારી છે, પણ એકવાર બાળકો મોટા થઈ ગયા પછી ડિટેચ, લેટ ધેમ રન ધેર લાઈફ, લેટ ધેમ ટેક કેર ઓફ ધેર ચિલ્ડ્રન. અસંગ શસ્ત્રેન દૃઢેન ચિત્વા તત્ પરિમાર્ગિતવ્યમ વોટ યસ્મિન ગતા ન નિવર્તંતિ ભૂયઃ. જ્યાં જઈને પાછા આવવાનું નથી. એક જ વસ્તુમાં એવું છે જ્યાં જઈને પાછા નહીં આવે, વિચ ઇઝ કોલ્ડ પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. જે મારી પાસે છે પણ મને ખબર નથી, અને મળી જાય પ્રયત્ન વગર, હું જ્ઞાનથી જ મળે કે મારી પાસે જ છે ને મને ખબર નથી, અને જેવી ખબર પડી મિનિંગ નોલેજથી, આઈ ડોન્ટ હેવ ટુ ગો એનીવેર ટુ ગેટ ઇટ. એટલે કે છે યસ્મિન ગતા ન નિવર્તંતિ ભૂયઃ. અને એટીટ્યુડ કેવી રાખવી? નાઉ રિમેમ્બર, ભગવાન કૃષ્ણ પોતે જ કહે છે વોટ તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્ય યત પ્રવૃત્તિ પ્રસુતા પુરાણી. તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્ય. હે આદિ પુરુષ, જેનામાંથી આખો સંસાર આવ્યો છે, આ વૃક્ષ જે મૂળ, જેમાંથી આખું વૃક્ષ આવ્યું છે, આદિ પુરુષ, પ્રવૃત્તિ પ્રસુતા પુરાણી. પુરુષમ પ્રપદ્ય, હું તમારે શરણે છું. કારણ કે આપણી જાતે ટોટલી અસંગ કેળવવો ઇઝ ડિફિકલ્ટ. અગેન એન્ડ અગેન, હે ભગવાન, હું તારે શરણે છું, તું મને મદદ કર. જેવી એટેચમેન્ટ આવે, રન ટુ હિમ કે ભગવાન મારે આ એટેચમેન્ટ નથી જોઈતી, છતાં બી વૃત્તિઓ આવે છે, પ્લીઝ હેલ્પ મી. અગેન એન્ડ અગેન સી હુ ઇઝ ગોડ, વોટ ઇઝ ધીસ મૂળ. આપણે જે શીખ્યા છે ઓઈટી BMI, હું કોણ. અગેન એન્ડ અગેન રિફ્લેક્ટ અને આસ્ક ભગવાન ટુ હેલ્પ કે ભગવાન મારે આ સંસારમાંથી છૂટવું છે અને તું મને મદદ કર, હું તારે શરણે છું. એ જે એટીટ્યુડ, મિનિંગ તું મને કર્મનું કોઈ પણ ફળ આપે તો એમાં હું પ્રતિકાર નહીં કરું કે કેમ આમ. તું જે પણ મને આપે છે એ મારા શ્રેય માટે જ આપે છે, જેથી મને મારું કલ્યાણ થાય. આપણને લાગે કે કેમ આવું થયું, પણ ધેર ઇઝ એ રીઝન. આપણું કલ્યાણ કરવા માટે, જેમ ઘણીવાર ડોક્ટર પણ આપણને પેઇન આપતા હોય કે કરે કે નોટ ટુ ગીવ અસ પેઇન બટ ટુ ક્યોર અસ. સર્ટન પરેજીપ આવી પડે કે પગ તૂટી ગયો હોય તો લટકાવી રાખે અમુક એંગલ ઉપર, વિચ ઇઝ વેરી ઇનકન્વીનિયન્ટ, પણ અમુક દિવસ રાખો તો પગ સારો થઈ જાય. સો એવી રીતે હે ભગવાન, તું જે મને આપે જસ્ટ યાદ રખાવજે
and it's that my goal I never forget. તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્ય. એટલે ઈશ્વર આરાધના પણ આવી ગઈ, અનધર સાધન. પછી ભગવાન કહે છે પણ તારે સાથે સાથે અમુક વસ્તુ પણ પાળવી પડશે. વોટ? નિર્માણ મોહા ચિત સંગ દોષાહ અધ્યાત્મ વિદ્યા વિનિવૃત્ત કામાહ. નિર્માણ મોહ, નિર્માણ, in other words, અહંકાર ત્યજી દે, ઈગો, કે I am somebody. શા માટે? as we go further, ભગવાન explains, but as we have seen, સૂર્યનું રિફ્લેક્શન પાણીની અંદર આવે અને એ રિફ્લેક્શન કે હું આ માટલું છું, કે હું આ તપેલી છું અને આટલું સરસ છું અને મારામાં ગંગા પાણી છે, એ રિફ્લેક્શન યુ ડોન્ટ એક્ઝિસ્ટ. એવી રીતે આ શરીર, મન, બુદ્ધિ, બધી ઉપાધિ નિર્જીવ છે, પણ ચૈતન્યનું રિફ્લેક્શન બુદ્ધિમાં થાય, એ રિફ્લેક્શન નું આઈડેન્ટિફિકેશન વિથ શરીર, મન અને બુદ્ધિ. એટલે હું આ ઉપાધિ છું, હું આ છું. એકવાર એ સમજી ગયા પછી આ માન મળે છે કોને? પોતે. આ તેમાં શું છે? હું તો આઈ એમ ડિટેચ, આઈ હેવ નથિંગ ટુ ડુ વિથ નિર્માણ મોહ અતસ્મિન તદબુદ્ધિ. જે વસ્તુ છે નથી ને પણ હું એને જોઉં છું પ્રોજેક્ટ કરીને, એને કહેવાય મોહ. છે એવી રીતે જોતો નથી, એને મોહ. તો કે એ મોહ પણ છોડી દે. જીત સંગ દોષ, અગેન જે દોષ, સંગ દોષ, એના ઉપર પણ જીત મેળવ, એટલે અસંગ. અને અધ્યાત્મ નિત્ય વિનિવૃત્ત. નિત્ય અધ્યાત્મ, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ક્યાં પણ જાઓ, વેકેશન લો, સગાવાલાને ત્યાં મળો, કંઈ પણ હોય, રિમેમ્બર, સવારે તમે ઉઠો, બેડરૂમમાંથી બહાર નીકળો, એ પહેલાનો ટાઈમ ઇઝ યોર્સ. તમારે જે કોન્ટેમ્પ્લેશન, મેડિટેશન કરવાનું હોય, વાંચવાનું હોય, બહાર નીકળીને કદાચ નહીં થઈ શકે, પણ તમારા રૂમમાં તો વહેલા ઉઠીને યુ ઓલવેઝ કેન ડુ ઇટ. તો ભગવાન કહે છે અધ્યાત્મ નિત્ય, એવરી ડે, either scriptural study, તમારે જપમાળા, જે તમારે સાધન હોય, something that takes our mind within, that is અધ્યાત્મ. નોટ બહાર, પણ પ્રત્યેક ચૈતન્ય તરફ લઈ જાય. પછી એ તમે જપ કરો, વાંચો, કંઈ પણ ટર્ન ઇટ વિધિન અધ્યાત્મ નિત્ય અને વિનિવૃત્ત કામાહ. અગેન અગેન સી કે મનને દુનિયાના પદાર્થો, વ્યક્તિઓ પ્રત્યે કામના ના થાય કે મારે પૈસા વધારે જોઈએ, ફલાણી વ્યક્તિ જોઈએ છે. વિનિવૃત્ત કામાહ દ્વંદ્વૈર વિમુક્તા સુખ દુઃખ સંજ્ઞે ગચ્છન્તિ અમૂઢાહ. આવી રીતે જેને આ દ્વંદ્વ છોડી દીધું હોય, સુખ અને દુઃખ, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, સુખ અને દુઃખ દ્વંદ્વ બધાને જ આવે. જેને પણ શરીર હોય, વેધર યુ આર સેન્ટ ઓર એ સિનર, પાપીમાં પાપી કે પુણ્યશાળી આત્મા હો, સંત મહાત્માને પણ કેન્સર પણ થાય, એને પણ ગળામાં દુખે, એને પણ કોઈ વાર શરદી થાય, હેડેક થાય, કોઈ વાર તાવ આવે. જો શરીરને તાવ આવે, એ લોકો પણ માંદા પડે. અને પાપીમાં પાપી મનુષ્યનું પણ શરીર બગડે. રાઈટ? તો સુખ અને દુઃખ મનમાં પાપી માણસને પણ થાય, રાજસિક માણસને પણ થાય, સાત્વિક માણસને પણ સંજોગો બદલાય તો સુખ અને દુઃખ આવે. પણ જે પોતાને આત્મા સમજે છે, એ હું સુખી કે દુઃખી નથી માનતો. એ માને છે શું કે હા, મનમાં સુખ આવ્યું, મનમાં દુઃખ આવ્યું. મને એક્ઝેક્ટ યાદ નથી, પણ એક કવિતા હતી, સુખ દુઃખ મન માન આણીએ ઘટ સાથે રે ઘડિયા. સુખ દુઃખ મન માન, it comes to everybody without પ્રયત્ન. સુખ પણ આવે, દુઃખ પણ આવે. So દ્વંદ્વૈર વિમુક્તા સુખ દુઃખ સંજ્ઞે ગચ્છન્તિ અમૂઢા. અમૂઢા, નોટ મૂઢ, અમૂઢ, જે અટકતો નથી સંસારમાં, જે આત્મા તરફ જાય છે, he attains that પદમ. કોણ? નિર્માણ મોહ, જીત સંગ દોષ, અધ્યાત્મ નિત્યા અને વિનિવૃત્ત કામા. આ શું છે? સાધન વિચાર. રાઈટ? ભગવાન શા માટે ભગવાન શાસ્ત્ર કે છે? હવે ભગવાન પોતાની ગ્લોરી કહે છે કે આત્મા કેવો છે? તો કે નત ભાસયતે સૂર્ય ન શશાંકો ન પાવક યત ગત્વા નિવર્તન્તે તદ્ધામ પરમમ. પહેલા કહેલું કે લેટ મી સી, યસ્મિન ગતાન નિવર્તન્તિ ભૂય, જ્યાં પહોંચ્યા પછી પાછા આવવાનું નથી. મિનિંગ ત્યાં જવાનું જ નથી, યુ જસ્ટ હેવ ટુ ડિસ્કવર.
અહીંયા કે છે ન તદ યદ ગત્વા ન નિવર્તન્તે, એટલે અગેન આત્માને જે શોધે કઈ રીતે, ન તદ ભાસયતે સૂર્ય, સૂર્ય આંખનો દેવતા છે, મીનિંગ પંચ જ્ઞાનેન્દ્રિયથી એ જોવાય નહીં, બીકોઝ ઇટ કેનોટ સી, ભગવાન ઇઝ સો સટલ. ન શશાંક, મનથી પણ ભગવાન મળી ના શકે, ન પાવક, વાણીથી પણ ના મળે, યત ગત્વા ન નિવર્તન્તે તદ ધામ પરમમ, મીનિંગ હું સ્વયં પ્રકાશ છું. આપણે મિશનમાં દર રવિવારે જે પ્રાર્થના કરીએ છીએ, રાઈટ, ન તદ ભાસયતે સૂર્ય ન શશાંકો ન પાવક, રાઈટ, ન તત્ર સૂર્યો ભાતિ, ત્યાં સૂર્યનો પ્રકાશ નથી, ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ, નથી ચંદ્રનો તારક. પછી કહે છે કુતોયમ અગ્નિ તમેવ ચાહતે હો, તમે શું છે, તમૈવ ભાંતમ અનુભાતિ સર્વમ. અનુભાતિ સર્વમ, રાઈટ, તમેવ ભાસ્યમ અનુભાતિ સર્વમ. આનું એક્સપ્લેન સાઉથ ઇન્ડિયાની અંદર તમે જુઓ તો મોટા ભાગના મંદિરો બહુ મોટા હોય. બિરલાના મંદિર જે આપણા નોર્થમાં હોય નાના નાના હોય ને સૂર્યનો પ્રકાશ પણ આવે. સાઉથ ઇન્ડિયાની અંદર પેલું ગર્ભગૃહ એટલું અંદર હોય મોટા મોટા મંદિરમાં કે તમે ત્યાં જાઓ તો ત્યાં કોઈ દિવસ સૂર્યનો પ્રકાશ નહીં પડે, ચંદ્રનો પ્રકાશ નહીં આવે, એકદમ જ અંદર હોય. અને મોટા ભાગનું અહીંયા આપણા ઉત્તરની અંદર બધી આરસપહાણની મૂર્તિ હોય, ત્યાં કાળા પથ્થરની મૂર્તિ, મોસ્ટ ઓફ ધ મૂર્તિઝ આર બ્લેક, અને એ લોકોને રોજ તેલથી નવડાવે, એટલે કાળું કાળું હોય મૂર્તિ, એને ત્યાં પ્રકાશ હોય ને લાઇટ હોય ને, યુ લિટરલી કેનોટ સી ધ મૂર્તિ, રાઈટ. એટલે ન તત્ર સૂર્યો ભાતિ, ત્યાં સૂર્યનો ન ચંદ્ર ન તારકમ, નેમા વિદ્યુતો કુતોયમ અગ્નિ. અને જ્યારે પેલા પંડિતજી આરતી કરતા હોય છે, ન તત્ર સૂર્યો ભાતિ નેમા વિદ્યુતો કુતોયમ, આ હું જે કર્પૂર લાઇટ કરું છું એ કેવી રીતે તને પ્રકાશ આપે અને હું જોઈ શકું, પણ છતાં હું ભગવાનને કેવી રીતે જોઈ શકું, કારણ કે બધા ભગવાનને આપણે દાગીના, રાઈટ, ડાયમંડ ને ચળકતી વસ્તુઓ પહેરાવી હોય, એ કર્પૂરની અંદર એના પ્રકાશને લીધે એ જે દાગીનો કે જે પહેરાવ્યો હોય એ ચળકે, રાઈટ. હીરાના હારમાં પણ પ્રકાશ પડે તો કેવું ચળકે, એ જે શેપથી ચળકે એને લીધે આઈ કેન કમ ટુ નો કે અહીંયા ભગવાનની મૂર્તિનો આભાસ થાય છે, કારણ કે ભગવાનની સ્વયં પ્રકાશ. સો અહીંયા પણ શું કહે છે, યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામ પરમમ મહા. ભગવાન કહે છે હું સ્વયં પ્રકાશ છું, નહીં ચંદ્રનો નહીં સૂર્ય, મને કોઈની જરૂરત નથી, અને હું ઇન્દ્રિયોથી પણ પ્રકાશિત નથી થતો, મારો નેચર જ સ્વયં પ્રકાશ છે. સમથિંગ લાઈક સૂર્ય, સૂર્યને જોવા માટે મારે મીણબત્તી નહીં જોઈએ, ઇટ ઇઝ સ્વયં પ્રકાશ. એવી રીતે ના આત્માને શોધવા માટે સ્વયં પ્રકાશ છે. જસ્ટ ક્વાઇટ એન્ડ ડાઉન, યુ વિલ ગેટ ટુ નો ધી આત્મા. હવે ભગવાન કહે છે કે ઇફ ધેટ ઇઝ ધ કેસ, તો જીવ અને ઈશ્વરમાં શું ફેર છે? તો ભગવાન કહે મમેવ અંશ જીવલોકે જીવભૂત સનાતન મનસસ્થાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરતી, કે હે જીવ, રાઈટ, 13મા અધ્યાયમાં પણ ક્ષેત્રજ્ઞ, meaning that reflected consciousness, perceiver, feeler, thinker, આપણા એની અંદર જે શું કે ક્ષેત્રજ્ઞ, એ કે છે કે મમ એવ અંશ જીવલોકે, meaning ઓ જીવ, ઓ મનુષ્ય, તું મારાથી જુદો છે જ નહીં. આપણે ઉપાધિની સાથે આઈડેન્ટિફિકેશન કરીને હું મને શરીર, મન અને બુદ્ધિ માની ને હું છૂટું માનું છું. જેમ મોજું પોતાને દરિયાથી છૂટું માને, પણ મોજાનું નામ અને રૂપ કાઢી નાખો તો દરિયાના પાણી અને મોજાના પાણીમાં ફેર છે જ નહીં. ખાલી મોજું દરિયાનો એક અંશ છે. એવી રીતે કહે છે કે હે મનુષ્ય, હે ક્ષેત્રજ્ઞ, યુ આર નોન સેપરેટ ફ્રોમ મી, યુ આર એન ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ મી. આપણે છૂટા નથી. મમેવ અંશ જીવલોકે જીવભૂત સનાતન. જેમ ઘટાકાશ અને મહાકાશ, એ આકાશ તો કાયમ છે જ, ખાલી ઘટને લીધે એને ઘટાકાશ કહીએ છીએ. એવી રીતે ઓ ક્ષેત્રજ્ઞ, તું મારી જોડે એક જ છે, સ્વયં પ્રકાશ આત્મા તું છે. હવે જીવ વિચાર, રાઈટ, શું કહે છે? મનસસ્થાની ઇન્દ્રિયાની પ્રકૃતિ સ્થાની કરસતી. કરસતી આકર્ષણ કરે. આપણે જયારે રાત્રે સુઈ જઈએ ત્યારે શું થાય? સી, આમ તો દિવસે અત્યારે હું ગૌરાંગ નાણાવટી, મારું આ શરીર, મારા આ વિચારો, હું ગીતા સમજાવું છું,
પણ હવે 9 વાગશે બીજા 1 કલાકમાં 10 વાગે સુઈ જઈએ એટલે શું થાય, પહેલા યુ વિથડ્રો ફ્રોમ યોર ફિઝિકલ બોડી, રાઈટ? જેવી ઊંઘ આવે એટલે યુ આર નોટ અવેર ઓફ યોર બોડી. પછી મનમાં વિચાર થાય, મન પણ કમ્પ્લીટલી શાંત થઈ જાય અને સુસુપ્તિ અવસ્થામાં કમ્પ્લીટ વિથડ્રોલ, આઈ એમ નોટ અવેર ઓફ એનીથિંગ. પણ છતાં હું છું કે નહીં? બરાબર, હું છું પણ હું શરીર નથી, હું મન નથી, હું બુદ્ધિ નથી. પ્રાજ્ઞ અવસ્થામાં ખાલી ભગવાનના લેપમાં સૂતો છું, બટ આઈ હેવ નો આઈડિયા ઇવન ઓફ પ્રાજ્ઞ અવસ્થા, ઇવન ઇગ્નોરન્સની ખબર નથી. આઈ જસ્ટ એમ. તો એ વખતે કહે છે મન સસ્થાની ઇન્દ્રિયાની પ્રકૃતિ સ્થાની, બધું પ્રકૃતિને સ્થોપી માયામાં સ્થિતિ પ્રકૃતિ સ્થાની અને રહું છું. અને પાછું આપણે વેન વી વેક અપ વોટ વી ડુ કરસતી, એ બધી પાછી લઈ લે ઇન્દ્રિયને અને વળી પાછો હું જાગ્રત અવસ્થામાં આવું ત્યારે એ જ ઇન્દ્રિયોને બધાને લઈને પાછો શરીર જોડે આઈડેન્ટિફિકેશન કરું. પછી 8મા અધ્યાયમાં કે છે શરીરમ યદવાપ્નોતિ યચ્ચ અપી ઉત્ક્રામતિ ઈશ્વર. અહીંયા એ જ જીવને ઈશ્વર કહે છે, કારણ કે શું, શરીરમ યદવાપ્નોતિ, ઊંઘમાંથી ઉઠે ત્યારે પણ શરીર જોડે આઈડેન્ટિફિકેશન થાય, અને જ્યારે ઉત્ક્રામંત અતિ, શરીરમાંથી જ્યારે જીવ જતો રહે અને પછી બીજા શરીરમાં જાય, એ જીવ જતો કેવી રીતે? ગૃહીત્વા એતાની સંયાતિ. એતાની સંયાતિ જે આગલા મન સસ્થાની ઇન્દ્રિયાની આગલા શ્લોકમાં કહ્યું છે, મન અને ઇન્દ્રિયો મિનિંગ એ બધાને લઈને ગૃહીત્વા એતાની સંયાતિ, મિનિંગ જીવ આ બધું લઈને, આ બધું એટલે શું? રિમેમ્બર, શરીર તો અહીંયા જ રહી જાય, રાઈટ? એને તો આપણે બાળી નાખીએ, રાઈટ? પણ મન, બુદ્ધિ, એની અંદર જે ઇમ્પ્રેશન હોય, વાસના, એ અને ઇન્દ્રિય તત્વ, નોટ શરીર, નોટ ગોલક, પણ એની પાછળ ધ એબિલિટી ટુ સી, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, પંચ પ્રાણ, એ બધાને લઈને ઉત્ક્રામંત શરીરમાંથી જતું રહે. અને કઈ રીતે? જેમ વાયુ ફૂલમાંથી ગંધ લઈ લે, ફૂલ તાને ત્યાં જ રહે પણ એમાંથી ગંધ જતી રહે, શરીર ત્યાંનું ત્યાં જ રહે પણ એમાંથી જીવ આ બધું લઈને નીકળી જાય. ક્ષેત્રજ્ઞ જતો રહે, મમ એવ અંશ, એ અંશ એમાંથી જતો રહે. શરીરમ યદવાપ્નોતિ, અને પછી શું કરે? બીજા શરીરમાં જાય. કઈ રીતે? શ્રોત્રમ ચક્ષુ સ્પર્શનમ ચ રસનમ ગ્રહણમ ચ. હવે પુનર્જન્મ, રાઈટ? મેં કહ્યું પુનર્જન્મનો પણ વિચાર, વાય ઇટ ઇઝ અ શાસ્ત્ર, રાઈટ? શ્રોત્રમ ચક્ષુ સ્પર્શનમ ચ રસનમ ગ્રહણમ એવ ચ. આ બધી ઇન્દ્રિયો અધિષ્ઠાય મન ચાયમ વિષયા. હવે બીજા ઉત્ક્રામંતમ, બીજા શરીરમાં આવી ને આસ્તે આસ્તે આ 5 જ્ઞાનેન્દ્રિયો એક પછી એક ઉઘડે અને પછી ત્યાં વિષયોનો ઉપભોગ કરે. મીનિંગ ઇન નેક્સ્ટ લાઈફ he starts enjoying. So પુનર્જન્મ ભગવાન કહે છે. હવે કહે છે 10મા શ્લોકમાં ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી પુંજાનમ વા ગુણાન્વિતમ. ઉત્ક્રામંતમ પહેલામાં શરીરમાંથી નીકળી બીજા શરીરમાં પોતાને સ્થાપિત કર્યો, સ્થિતમ વા અપી પુંજાનમ વા ગુણાન્વિતમ. પોતાના રાજસિક સાત્વિક જે પ્રમાણેની વાસના હોય, જે ગુણ, એ પ્રમાણે વિષયોનો ઉપભોગ કરે. રાઈટ? દરેક જણ શોધી લે, દરેકની જુદી જુદી પ્રવૃત્તિઓ, મને આ ભાવે છે, મને આ નથી ભાવતું, રાઈટ? પછી ભગવાન શું કહે છે? વિમૂઢા ન અનુપશ્યંતી પશ્યંતી જ્ઞાન ચક્ષુષ. જે માણસ આ સમજે છે, મિનિંગ જીવની ગતિ, કે મમ અંશ, હું ભગવાનનો જ અંશ છું, એક શરીર છોડીને બીજા શરીરમાં આવ્યો, જ્યાં સુધી વાસના છે ત્યાં સુધી આ પુનરપી જનનમ પુનરપી મરણમ ચાલશે, પણ એસેન્શિયલી આ ઉપાધિ હું નથી, હું તો ચૈતન્ય જ છું. એ જે સમજે છે, પશ્યંતી જ્ઞાન ચક્ષુષ. ચક્ષુ એટલે આંખ, જ્ઞાન ચક્ષુ મિનિંગ આપણે જે જનરલી કહે ને, કોઈ કઈ કહેતા હોય આપણે કે ઓ આઈ સી, ધેટ આઈ સી, યુ ડોન્ટ સી વિથ આઈસ, પણ આઈ સી મિનિંગ યસ, મને સમજાઈ ગયું, જ્ઞાન ચક્ષુ એને કહેવાય. તો કે વિમૂઢા ના અનુપશ્યંતી, જે દુનિયામાં જ ફસાયો છે, રાઈટ? એટેચ ફુલ્લી વિત્તેષણા લોકેશણા ને એમાં જ અટકી ગયો છે, એ નથી સમજતો. પણ જે પશ્યંતી જ્ઞાન ચક્ષુષ, જેના જ્ઞાન ચક્ષુ ઉઘડી ગયા છે,
એને એ ખબર પડી જાય છે. હવે ભગવાન કહે છે આપણને ભાઈ હું બધું સમજુ છું પણ મારાથી કેમ આગળ નથી વધાતું, એ કહે છે શા માટે. યતંતો યોગી ન ચૈન, યતંતો એટલે પ્રયત્ન કરતો, યોગી ન ચ એનમ પશ્યંતી આત્મની અવસ્થિતમ, જે પ્રયત્ન કરતો છે યોગી એનો સમાહિત ચિત્તવાળો, પશ્યંતી આત્મની અવસ્થિતમ, એ આત્માનો અનુભવ કરી શકે છે. યતંતો અપી, પ્રયત્ન કરે છે છતાં, અકૃતાત્માન, અકૃતાત્માનો મિનિંગ અશુદ્ધ અંતઃકરણ. સી જ્ઞાનની ક્લેરિટી ઇઝ વન થિંગ, પણ હાર્ટની પ્યોરિટી પણ સાથે જોઈએ. સમજણ બધી હોય પણ જો હાર્ટ પ્યોર નહીં હોય તો પણ નકામું, એટલે કે બંને હોવું જોઈએ. એટલે કે યતન તો અપી, પ્રયત્ન કરે છે, સત્સંગમાં જાય છે, વાંચે છે, કરે છે, પણ એનું વર્તન અંતઃકરણ અશુદ્ધિ છે, કારણ કે હજુ એટેચમેન્ટ દુનિયા જોડે છે. યતન તો અપી અકૃતાત્માનો, ભગવાન કહે છે ન એનમ પશ્યંતી અચેતસ, અચેતસ થોટલેસ પર્સન, બુદ્ધિથી વિચારતો નથી, ભલે સમજે છે પણ વર્તન દુનિયાના ઓબ્જેક્ટ, ઇમોશન્સ અને થોટ્સની પાછળ દોડતો હોય છે કે એને હું મળી શકતો નથી. સો યુ એન્ડ આઈ હેવ ટુ રિમેમ્બર કે બુદ્ધિથી આપણે હું સમજી શકું છું પણ અનુભવ નથી થતો, ધેટ મીન્સ મારામાં હજુ અંતઃકરણ શુદ્ધિ થઈ નથી. સો તમે ભગવાનને પ્રપદ્યમ, હે ભગવાન મને તું અંતઃકરણ શુદ્ધિ માટે મદદ કર. કીપ મી અલર્ટ, કે જ્યારે પણ ખોટો વિચાર આવે તો એવું. અને આખું 16મું ચેપ્ટર એના માટે જ છે કે કેવી રીતે અંતઃકરણ શુદ્ધ કરવું, ધ નેક્સ્ટ ચેપ્ટર. પછી ભગવાન હવે પોતાનું રૂપ સમજાવે છે કે કેવી રીતે હું આખી દુનિયામાં સમાયેલો છું. સી ઈશ્વર વિચાર, યુ કેન સી વાય ઇટ ઇઝ અ શાસ્ત્ર. એન્ટાયર થિંગ ભગવાન એક્સપ્લેન્સ. ભગવાન હવે કહે છે યદાદિત્ય ગતમ તેજ જગત ભાસયતે કિલમ યશ્ચંદ્રમસી યચ્ચાગ્નમ તત્તેજો વિદ્ધિ મામકમ. એટલે સંત મહાત્મા તો ઘણા કહે છે કે ભગવાન જ છે, તું છે જ નહીં. કારણ કે આમાં તું ક્યાં છે? ભગવાન કહે યદા આદિત્ય ગતમ તેજ. આદિત્ય મિનિંગ સૂર્ય, સૂર્યની અંદર તેજ મારું છે. જગત ભાસયતે, જેનાથી આખું વિશ્વ એનર્જી મળે છે, ફળદ્રુપતા મળે છે. આપણે જોયું રીતે ટોપ સોઇલ પર, એટલે એ સૂર્યને લીધે જગતમાં પણ ફળદ્રુપતા ને બધું છે. યશ ચંદ્રમસી યચ્ચ અગ્નાવ, ચંદ્રની અંદર પણ તેજ મારું છે, અગ્નિની અંદર પણ તેજ મારું જ તેજ છે. ભગવાન કે છે મિનિંગ વોટ? ભગવાન બધે છે, પૃથ્વીમાં બધે છે. અને પૃથ્વીમાં કઈ રીતે? ગામ આવિશ્ય છે ભૂતાની પરવેડિંગ. ગામ પરવેડિંગ મિનિંગ આખી પૃથ્વી પર, પૃથ્વીમાં પરવેડ મિનિંગ ઇન એન્ડ થ્રુ એવરી પાર્ટ ઓફ પૃથ્વી હું જ છું. ગામા વિશ્ય છે ભૂતાની ધારયામી, અને હું જેનું ધારણ કરું છું મોજસા, મારી જ એનર્જીથી. મારી એનર્જી જે મેં સૂર્યને આપી, સૂર્યના પ્રકાશથી પૃથ્વીમાં ફળદ્રુપતા. પછી પુષ્ણામી ચૌષધિ સર્વાહા, વનસ્પતિ પણ એનું પોષણ પણ હું જ કરું છું. ચંદ્રની શીતળતાથી, સૂર્યના તેજથી વરસાદ પડે, પાણી, એ બધું પણ મારા લીધે થાય છે. પુષ્ણામી ચૌષધિ સર્વા સોમો ભૂત્વા રસાત્મક, વનસ્પતિ, ફળ, ફ્રૂટ, અનાજમાં જે રસ તથ્ય છે, જે એસેન્સ, એ પણ મારે લીધે જ છે. મિનિંગ સૂર્ય ભગવાન, ચંદ્ર ભગવાન, તારા ભગવાન, પૃથ્વી પણ ભગવાન, અને પૃથ્વીની અંદર વનસ્પતિ એ પણ ભગવાન. અને આપણું શરીર શેનું બનેલું છે? આપણે જે ખાઈએ, અન્ન ખાઈએ તે, એ અન્ન પૃથ્વીમાંથી આવે, એ પણ ભગવાન. નોટ ઓનલી ધેટ, અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણી નામ દેહાતીના. દરેક પ્રાણી, વેધર ઇટ ઇઝ અમીબા, નાનું એ કે હું કે તમે, આપ દરેકમાં જઠર અગ્નિ તરીકે અહમ વૈશ્વાનર, જઠર અગ્નિ, પેટની અંદર જે અગ્નિ છે, ભૂતવા પ્રાણી નામ દેહમ આશ્રિતા, દરેક પ્રાણીમાં ચૈતન્ય રૂપે હું જ રહેલો છું. ને હું જે અગ્નિ, જે અન્નનું પાચન કરું છું, પ્રાણાપાન સમાયુક્ત, એ જે લે છે, પછી એનામાંથી યુઝલેસ વસ્તુ બહાર કાઢી નાખી, જે એસેન્શિયલ પોષણ રાખવું, ને પાછી ભૂખ લાગે પાછો એ ખાય. પ્રાણાપાન સમાયુક્ત
પચામ્યન્નમ ચતુર્વિધમ, અને હું દરેક જાતનું ફૂડ ડાયજેસ્ટ કરું છું. એટલે આપણામાં ઘણા લોકો ચોથા અધ્યાયનો પેલો બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ જમતા પહેલા તે ચેન્ટ કરે, અને આ શ્લોક પણ ઘણા લોકો રેગ્યુલરલી ચેન્ટ કરે જમતા પહેલા, અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમ આશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ. So now see, where is ભગવાન not? આખી પૃથ્વીમાં એ જ છે. મારું શરીર પંચ મહાભૂતનું બનેલું છે, એટલે એ પૃથ્વીમાંથી જ છે. જળમાં પણ ભગવાન છે, પ્રકાશમાં છે, વાયુમાં બધે જ છે. અને શરીરમાં બધું પાચન ક્રિયાને બધું જે કરે છે, તો કે તું ક્યાં છે? ખાલી અહંકાર રિફ્લેક્શન જે કહે છે કે હું આ છું, ખરેખર ભગત ધેટ ઇઝ વાય આપણને ચોર કહેવાય. બીજાની વસ્તુને હું કહું કે આ મારું છે તો હું ચોર. આ શરીરથી માથાથી પગ સુધી આખું શરીર એનો વ્યવહાર પણ એ જ કરે છે, પૃથ્વીમાંથી બનેલું આખું એ જ છે, અને છતાં હું એને મારું કહું, ધેટ ઇઝ કોલ ચોરી. ને પારખાની વસ્તુ ભગવાનની વસ્તુને હું કહું તેને કે ચોર. સો પછી ભગવાન કે છે સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ, અને હું તને ક્યાં મળી શકું, પણ હું બધે છું, દરેકના હૃદયમાં. સર્વસ્ય ચહમ હૃદય સન્નિવિષ્ટ મત્ત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ છે. ઇન્દ્રિયોથી જ્યારે સંયોગ થાય વિષયો તરફ, એનું જે જ્ઞાન આવે, એ જે યાદ રહે એને સ્મૃતિ કહેવાય. ખોટું જ્ઞાન આવે, નવા જ્ઞાનથી ખોટું જ્ઞાન જે હોય તે ભૂલી જઈએ, ઇરેઝ કરી નાખીએ, અપોહનમ છે, એટલે ફર્ગેટફુલનેસ ઓલ્સો. અને પછી ભગવાન કહે છે વેદૈશ્ચ સર્વૈઃ અહમેવ વેદ્ય. કોઈ પણ 4 વેદ હોય કે પછી કુરાન, કોઈ પણ જે સ્પિરિચ્યુઅલ બુક હોય which reveals the nature of ભગવાન, અને મારો અને ભગવાનનો સંબંધ શું છે એ જે રિવીલ કરે એને કહેવાય વેદ. તો ભગવાન કહે છે દરેક વેદનો ગોલ એક જ છે, બધું એક જ વસ્તુ રિવીલ કરે છે, વેદાંત કૃત. અને એ જે વેદાંત કૃત હુ હેઝ ડન ઇટ, મેં જ એ વેદ બનાવ્યા છે, સ્પિરિચ્યુઅલ બુક્સ. હું જેનો ઓથર છું, આઈ એમ ધ વન હુ કમ્સ એઝ અ ટીચર. બીકોઝ રિમેમ્બર, ભગવાન અર્જુનને આનો બોધ આપે છે, અને હું ને તમે પણ અર્જુન જ છીએ, એટલે આપણને શીખવવા વાળા પણ ભગવાન જ છે. વેદાંત કૃત વેદવિદ એવ ચ અહમ, અને એને જાણનારો પણ હું જ છું. કારણ કે જ્યારે તમે સાંભળ્યું હશે ઘણા કે હું જેને શોધતો તો શોધવા ગયો, અને જ્યારે એ મળ્યું ત્યારે જે શોધતો હતો એ જ જતો રહ્યો. Dreamer was trying to meet the waker, but when he meets the waker, what happens? Dreamer himself is no more. જીવ અને બ્રહ્મન, ઈશ્વર એક થઈ જાય, બ્રહ્મન alone remains. વેદ વિદેવ ચ અહમ, હું જ છું. પછી ભગવાન કહે છે હવે દ્વાવિમૌ પુરુષૌ લોક. એક મિનિટ, આજે મારે કન્ટિન્યુઅસ બોલવાનું છે વચ્ચે. દ્વાવિમૌ પુરુષૌ લોકે ક્ષરક્ષાક્ષર એવ ચ ક્ષર સર્વાણી ભૂતાની કૂટસ્થો. હવે ભગવાન પોતાનું નિરાકાર રૂપ, અત્યાર સુધી જગતની વાત કરી, હવે નિરાકાર રૂપ, નિરુપાધિક રૂપ, ઉપાધિ વગરનું, ધ વેરી એસેન્સ. ભગવાન શું કહે છે દ્વાવિમૌ પુરુષૌ લોકે, ઇહ લોકે, દુનિયાની અંદર મારા 2 પુરુષ છે, ક્ષર પુરુષ અને અક્ષર પુરુષ. ક્ષર ચ અક્ષર એવ ચ ક્ષર સર્વાણી ભૂતાની, ઓલ ધ બીઇંગ્સ, મિનિંગ જે મટીરિયલ ને બધું છે, ક્ષર સર્વાણી ભૂતાની મિનિંગ કાર્ય. શરીર, ગ્રોસ બોડી એઝ વેલ એઝ સૂક્ષ્મ, બંનેને શરીર કહેવાય. સૂક્ષ્મ શરીર અને એ બધું જે છે કાર્ય, એ હું છું કાર્ય, અને સૂક્ષ્મ ગ્રોસ, અને કારણ શરીર અક્ષરમ ચ એવ. શરીર, મન, બુદ્ધિ, ધીસ ઇઝ કોલ્ડ સૂક્ષ્મ શરીર. શરીર, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, એ કે છે ક્ષર સર્વાણી ભૂતાની, ધેટ ઇઝ કોલ્ડ ક્ષર, જે કન્ટિન્યુઅસલી બદલાય છે. અક્ષર વાસના આપણી જે છે, વાસના, અને ચૈતન્ય મિનિંગ માયા. માયા વિચ ઇઝ ધ વેરી કોઝ, કારણ જેમાંથી માયા ઇઝ ઓલવેઝ ધેર. એટલે માયાને કે છે કૂટસ્થ અક્ષર ઉચ્યતે. માયાને કૂટસ્થ કે
કુટસ્થ જેમ પેલા અશ્વત્થને અવ્યય કે છે, ખરેખર બદલાય છે છતાં એને અવ્યય કે છે, એવી રીતે જ્યાં સુધી પ્રલય નથી થયો અને બધું છે ત્યાં સુધી માયા રહેવાની જ, એટલે માયાને કુટસ્થ કે છે. ખરેખર તો આત્માને કુટસ્થ કહેવાય, જેમાં કોઈ જ બદલો ન હોય. પણ અહીંયા માયાને પણ ભગવાન કે એઝ ઇફ ઇટ ઇઝ કુટસ્થ, પણ કે છે આ બે પુરુષ છે, ક્ષર પુરુષ અને અક્ષર પુરુષ. પણ પોતે કોણ છે? પોતાનું નિરુપાધિક રૂપ. નાવ ભગવાન કે છે ઉત્તમ પુરુષ, એક ક્ષર પુરુષ જે ચેન્જ થાય, અક્ષર પુરુષ જે બદલાય નહીં. પણ એ બંનેથી પણ હાયર ઉત્તમ પુરુષ, નોટ ક્ષર નોટ અક્ષર, ઉત્તમ પુરુષ તું અન્ય, એ તો એના લક્ષણ જુદા જ છે. વોટ? અને એને શું કહેવાય? પરમાત્મા ઇતિ ઉદારત, એને પરમાત્મા કહેવાય છે. નોટ આત્મા પણ પરમાત્મા. અને યહ લોક ત્રયમાં આવિશ્ય બિભર્તિ અવ્યય ઈશ્વર, યહ એ પરમાત્મા જે આ બેની ઉપર છે અને એટ ધ સેમ ટાઈમ ઇન એન્ડ થ્રુ વેકિંગ, ડ્રીમ એન્ડ ડીપ સ્લીપ. ઇન અધર વર્ડ્સ, વેકિંગમાં પણ એ જ છે, ઇલ્યુમિન કરે, પણ વેકર ડાઈઝ, ધ ડ્રીમર કમ્સ, હી ઇલ્યુમિન્સ ધ ડ્રીમ સ્ટેટ, ડ્રીમ સ્ટેટ ગોઝ અવે, ડીપ સ્લીપ કમ્સ. ડીપ સ્લીપમાં મારું કઈ જ્ઞાન નથી, પણ ઉઠ્યા પછી ખબર પડે છે. શા માટે? કારણ કે હું ચૈતન્ય રૂપે ઇવન સુસુપ્તિ અવસ્થામાં પણ હું હતો જ. લોકત્રયમાં આવિશ્ય બિભર્તિ અવ્યય ઈશ્વર, આ સંસારને હું જ ધારણ કરું છું. ત્રણે ત્રણ, જાગ્રત, સ્વપ્ન, સુસુપ્તિ અવસ્થા, એ બધામાં હું છું અવ્યય ઈશ્વર. અને હું જે ઈશ્વર રૂપે કરું છું, meaning I am there in and through, and that is why I am ઉત્તમ પુરુષ. અને પછી કે છે યસ્માત ક્ષરમતીતોહમ અક્ષરદપી ચ ઉત્તમ. કઈ રીતે? યસ્માત therefore as અક્ષરમ, હું ક્ષર અને અક્ષર બંનેથી ઉપર છું. યસ્માત ક્ષરમ અતીત, બિયોન્ડ ક્ષર જે ચેન્જ થાય તે, અને અક્ષરાદપી માયાથી પણ આઈ એમ અબો માયા. ઇન અધર વર્ડ્સ, ઈશ્વરથી પણ આઈ એમ અબો, અને આ જે બધી ચેન્જીસ થાય છે એનાથી પણ આઈ એમ હાયર. આઈ એમ ધી ઉત્તમ પુરુષ, આત્મા. કોણ કે છે? કૃષ્ણ હિમસેલ્ફ સેઝ કે હું જે તારી સામે અત્યારે અર્જુન ઉભો છું મનુષ્ય રૂપે, પણ માય એસેન્સ, મેં આ અવતાર લીધો છે, પણ માય એસેન્સ ઇઝ નથિંગ બટ ધેટ પરમાત્મા બિયોન્ડ ક્ષર એન્ડ અક્ષર ચ ઉત્તમ. અતોસ્મી લોકે વેદે ચ, અને એટલા માટે જ એ કે આ લોકમાં એઝ વેલ એઝ વેદની અંદર, મિનિંગ સ્ક્રિપ્ચરની અંદર, પ્રથિત પુરુષોત્તમ, હું પુરુષોત્તમ તરીકે આઈ એમ ડિક્લેર્ડ એઝ એ પુરુષોત્તમ. સ્ક્રિપ્ચરની અંદર આત્માને પુરુષોત્તમ એટલા માટે કહ્યો છે. હવે ભગવાન કહે છે યહ મામેવ અસમ્મૂઢ જાનાતિ પુરુષોત્તમ. યહ, whoever he be, he who, જે પણ પુરુષ મને મામ એવ અસમ્મૂઢ, મામેવ અસમ્મૂઢ જાનાતિ, જે અસમ્મૂઢ, નોટ સમૂઢ, મૂઢ, અસમ્મૂઢ, મિનિંગ જે સંસારમાં અટકતો નથી, જેના જ્ઞાન ચક્ષુ ખુલી ગયા છે, જે મને પુરુષોત્તમ તરીકે જાણે છે. ક્ષર અને અક્ષરથી પણ ઉપર પુરુષોત્તમ તરીકે જાણે છે. એટલે કોણ? રિમેમ્બર, ભગવાન કૃષ્ણ. મિનિંગ વોટ? મારા અને તમારામાં રહેલો આત્મા જ. એ જે 13મા અધ્યાયમાં કે છે ક્ષેત્રજ્ઞ અને ચૈતન્ય ઇઝ વન એન્ડ ધ સેમ. સૂર્યનું પ્રતિબિંબ સૂર્યથી, પાણીની અંદર સૂર્યથી જુદું નથી. એટલે એને જે જાણે છે, સર્વવિદ ભજતી મામ સર્વભાવેના. બરાબર? એ સમજે છે કે હું જે પણ અડકું, જે પણ કરું, કરનારો પણ ભગવાન, જેને માટે કરવું એ પણ ભગવાન. કારણ કે આ શરીરમાં માથાથી પગ સુધી આખું ઈશ્વર જ છે. એમણે કહ્યું ગામા વિશ્ય છે, ભૂતાની બધે એ છે. કોઈને હું સર કરું સર્વભાવે ને કઈ પણ, એ પણ હું જ છું. એટલે ભગવાન અલોન ઇઝ બધે. એને કહે છે એ જે જાણે છે સર્વભાવે એનું ભારત. અને પછી ભગવાન કહે છે ઇતિ ગુહ્યતમમ શાસ્ત્રમ. આ શાસ્ત્ર અર્જુન બહુ રહસ્યમય છે. ઇદમુક્તમ, મારા વડે, મયા નગર, that I have told you. Right? શાસ્ત્ર મિનિંગ આ બધો જ ધર્મ વિચાર, મોક્ષ વિચાર,
બધું જ મેં એક જ ચેપ્ટરમાં તને કહી દીધું છે. એતદ બુદ્ધવા, હવે તું શાંતિથી એને વાગોળ અગેન અગેન, આને સમજવા પ્રયત્ન કર. સમજીને અસંગ સાધન નો પણ વિચાર કર. સાધન વાપરી અને તું જીવનમાંથી મુક્ત થવા માટે પ્રયત્ન કર. એને અંતઃકરણ શુદ્ધ કર. એતદ બુદ્ધવા, બુદ્ધિમાન, જે સમજી શક્યો છે એને બુદ્ધિ, જેમ ધન હોય એને ધનવાન, જેની બુદ્ધિમાં આની સમજણ પડી છે એ બુદ્ધિમાન માણસને કૃતકૃત્યશ્ચ ભારત, એને હવે કઈ કરવાનું રહેતું જ નથી, કારણ કે એને પૂર્ણતા મળી ગઈ છે. હી ઇઝ નાઉ પૂર્ણ, પૂર્ણ. અને પછી ભગવાન કહે છે ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે કૃષ્ણાર્જુન સંવાદે પુરુષોત્તમ યોગો પંચમ. Now we go to chapter 16, sloka 1, 2 and 3. ॐ श्री परमात्मने नमः। अथ षोडशोऽध्यायः। श्रीभगवानुवाच अभयं सत्त्वसंशुद्धिः, अभयं सत्त्वसंशुद्धिः, ज्ञानयोगव्यवस्थितिः, ज्ञानयोगव्यवस्थितिः, दानं दमश्च यज्ञश्च, दानं दमश्च यज्ञश्च, स्वाध्यायस्तप आर्जवम्, स्वाध्यायस्तप आर्जवम्, अभयं सत्त्वसंशुद्धिः, ज्ञानयोगव्यवस्थितिः, दानं दमश्च यज्ञश्च, स्वाध्यायस्तप आर्जवम्, अहिंसा सत्यमक्रोधः, अहिंसा सत्यमक्रोधः, त्यागः शान्तिरपैशुनम्, त्यागः शान्तिरपैशुनम्, दया भूतेष्वलोलुप्त्वम्, दया भूतेष्वलोलुप्त्वम्, मार्दवम् ह्रीरचापलम्, मार्दवम् ह्रीरचापलम्, अहिंसा सत्यमक्रोधः, त्यागः शान्तिरपैशुनम्, दया भूतेष्वलोलुप्त्वम्, मार्दवम् ह्रीरचापलम्, तेजक्षमा धृतिः शौचम्, तेजक्षमा धृतिः शौचम्, अद्रोहो नातिमानिता, अद्रोहो नातिमानिता, भवन्ति सम्पदं दैवीम्, भवन्ति सम्पदं दैवीम्, अभिजातस्य भारत, अभिजातस्य अभिजातस्य भारत, तेजक्षमा धृतिः शौचम्, अद्रोहो नातिमानिता, भवन्ति सम्पदं दैवीम्, अभिजातस्य भारत. ભગવાને 7મા ચેપ્ટરમાં 9મા અધ્યાયમાં દૈવી પ્રકૃતિ આસુરી પ્રકૃતિનું જસ્ટ ઇન્ડિકેટ કર્યું હતું. 15મા અધ્યાયમાં પણ કૃતકૃત્યતા, કે જેને આનો અનુભવ થયો છે, કૃતકૃત્ય એને કંઈ કરવાનું બાકી નથી, અને કહે છે યોગી યતંતો અપી, પ્રયત્ન કરે છતાં અકૃતાત્મા, એ કહે છે એને હું મળતો નથી, કારણ કે એનું અંતઃકરણ શુદ્ધ નથી. ધેટ મીન્સ કે એ પ્રકૃતિને અંતઃકરણ શુદ્ધ કરવાનું છે, અને એ પ્રકૃતિને કહેવાય દૈવી પ્રકૃતિ, જેનામાં એ દૈવી સંસ્કાર હોય, એ પ્રકૃતિ જેની હોય એને હું મળી શકું છું. એટલે ભગવાન કહે છે કે તે આ બધું સાંભળ્યું છે, પણ વોટ ઇઝ મિસિંગ ઇઝ દૈવી સંપત્તિ. અને એક મહાત્મા બહુ સરસ દાખલો, સિમ્પલ દાખલો આપે છે.
કે આપણે કઈ વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી હોય તો એ વસ્તુ ધારો કે 25 પાઉન્ડ હોય, રાઈટ? તો હવે 5 કે 6 વર્ષનું બાળક હોય, નેચરલી એને ઉંચકીને લઈ નહીં જઈ શકે બીકોઝ હી ઇઝ ટુ યંગ ટુ કેરી. તો કે પહેલા તો તમારે એ વજન શું છે એ જાણવું જોઈએ કે આ 25 પાઉન્ડ છે, તો આ 25 પાઉન્ડ કેરી કરવા માટે કયો માણસ યોગ્ય છે? જે અધિકારી હોય એ જ લઈ જઈ શકે. તમે 3 કે 4 કે 5 વર્ષના બાળકને કહો કે આ 25 પાઉન્ડ લઈ જા, તો એનાથી તો એ ઉંચકાશે જ નહીં. એવી રીતે બુદ્ધિ આપણને ભગવાન આપી છે, એજ્યુકેટેડ છીએ, તો આત્મા શું છે કે આ નિર્જીવ છે, આત્મા સજીવ છે અને હું સજીવ છું, પણ એ રીતે જીવન જીવવા માટે આપણું અંતઃકરણ શુદ્ધ હોવું જોઈએ. અને એ અધિકાર આપણને જો મળ્યો નથી તો એ અધિકાર આપણે કેળવવો પડે. એટલે ભગવાન કે છે કે એ તે કઈ રીતે કેળવવાનું, તો આ હી સ્ટાર્ટ્સ વિથ પહેલા એમાં અભયમ સત્વ શુદ્ધિ, એક પછી એક 26 જુદી જુદી વેલ્યુઝ ભગવાન કે છે કે આ જો હોય તો દૈવી સંપત્તિ. એટલે તમે ત્રીજો શ્લોક છે એમાં છેલ્લી લાઈન જે છે, 2 લાઈન, ભવંતી સંપદમ દૈવીમ અભિજાતસ્ય ભારત. હે ભારત, હે અર્જુન, ભવંતી સંપદમ, સમ્યક પદ, સંપદ આપણે કે સંપત્તિ, સંપત્તિ જનરલી આપણે સંપત્તિ મિનિંગ વેલ્થ કહીએ. વેલ્થ ઇઝ અ મીન્સ, રાઈટ? કંઈક આપણને વસ્તુ જોઈતી હોય, મારે સિંગાપોર ફરવા જવું હોય મુંબઈથી, કે અમેરિકા આવવું હોય, કે આપણે અહીંયાથી કશે તો છે, યુ હેવ ટુ હેવ વેલ્થ ટુ અટેન ધેટ સ્ટેટ, રાઈટ? મારે આ ઘર લેવું છે તો પૈસા જોઈએ, એટલે વેલ્થ ઇઝ સમથિંગ ધેટ મીન્સ. તો મારે જો આત્મા દર્શન કરવા ઈશ્વરના, ઇફ આઈ વોન્ટ ટુ કમ ટુ નો માય તો કઈ સંપત્તિ જોઈએ, વિચ ઇઝ અ મીન્સ ટુ ટેક મી ધેર. તો એ છે ભવંતી સંપદ દૈવી. વોટ યુ નીડ ઇઝ દૈવી સંપત્તિ. અને કે છે જે દૈવી સંપત્તિ સાથે જન્મ્યો હોય, મીનિંગ જેને નેચરલી છે, એ મને જરૂર પામી શકશે. અને હું ને તમે જે દૈવી સંપત્તિ સાથે નથી જન્મ્યા, તો વી હેવ ટુ ડેવલપ ઇટ, આપણને એને કેળવવી જોઈએ. સો ભગવાન અહીંયા કે છે અભયમ સતમ. આઈ થિંક 2-3 મિનિટ જ છે, એટલે ઇટ ઇઝ બેસ્ટ ધેટ વી ડુ ઇટ નેક્સ્ટ ટાઈમ. ધેટ વિલ બી મચ બેટર. રુચા, એક ભજન સિન્સ આમાં દૈવી પ્રકૃતિનું છે, વાય ડોન્ટ યુ સિંગ પેલું હે માલિક તેરે બંદે હમ. ભગવાન આપણને સદબુદ્ધિ આપે. ऐ मालिक तेरे बंदे हम, ऐ मालिक तेरे बंदे हम, ऐसे हो हमारे करम, नेकी पर चले और बदी से टले, ताकि हंसते हुए निकले दम। ऐ मालिक तेरे बंदे हम, बड़ा कमजोर है आदमी, अब भी लाखों है इसमें कमी, पर तू जो खड़ा है दयालु बड़ा, तेरी कृपा से धरती थमी, दिया तूने हमें जब जन्म, तू ही झेलेगा हम सबके गम, नेकी पर चलें और बदी से टलें, ताकि हंसते हुए निकले दम। ऐ मालिक तेरे बंदे हम, ये अंधेरा घना छा रहा,
तेरा इंसान घबरा रहा, हो रहा बेखबर, कुछ न आता नजर, सुख का सूरज छिपा जा रहा है, तेरी रोशनी में वो दम जो अमावस को कर दे पूनम। नेकी पर चले और बदी से टले, ताकि हंसते हुए निकले दम। ऐ मालिक तेरे बंदे हम। ओम सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। हरिओम एवरीवन। हरि ओम।